ડોક્ટરને બોલાવવાનું, ઓલા છોકરાને બોલાવવાનું, ઓલા આમ કર્યું છે એને બધે આખી ફિલ્મ ચડી હોય એને આના બધે ભગવાન બતાવતા હોય. સવારનું ઓલું જન્મથી શરૂ થયું હોય ને જે બધું આખી ફિલ્મ ભગવાન એને બતાવતા હોય કે લે જોઈ લે તું ઘડીક વાર. એટલે આખી જિંદગી કર્યું હોય એ એને યાદ આવે ત્યારે ઓલું એને પસ્તાવો નથી થતો. જો પસ્તાવો થાય તો ભગવાન એવું કીધું, ગીતામાં એવું કીધું કે નેહાદિક્રમ નાશો અસ્તિ. એને એવો સંકલ્પ કર્યો હોય તો એ સંકલ્પ એવો વજ્ર જેવો થઈ જાય કે કરી ન શક્યો હોય કાંઈ. અને ભગવાનના ધામમાં તો ન જાય, ખાલી એ સંકલ્પ કરવાથી ભગવાનના ધામમાં તો ન જાય. પણ ભગવાન એવું વિચારે કે એને આ મનુષ્ય જન્મમાં સંકલ્પ કર્યો છે માટે મારે કાંઈક એની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે ભગવાન એને યોગ ભ્રષ્ટ કરે અને એને કોઈ એવા જોગમાં નાખે અને ન્યાય એને જન્મ દે. નકર જન્મ મનુષ્યનો ન આવે, નકર તો 84 ફરીને પછી આવે. પણ આને સીધો ભગવાન મનુષ્યના જન્મ આપે અને મનુષ્યના જન્મ આપી અને ઓલો સંકલ્પ હતો ને એ નાશ નથી થતો. નેહાભિક્રમ નાશ અસ્તિ. અને પ્રત્યવાયો ને વિદ્યતે, એને કરતા કઈક ભૂલ થઈ તો પણ ભગવાન એનો દંડ નથી કરતા. અને સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, એક જરાક આવો સંકલ્પ કર્યો ત્રાયતે મહતો ગયા. એને 84 માંથી વારી, એને 84 માં જવા ન દે એવો એનો બળ છે. એટલે ભગવાનના એ સંકલ્પ કરવાનો, ભગવાન સંબંધી સંકલ્પ કરવાનો પણ એટલો બધો મોટો મહિમા છે. અને તો કરે તો શું થાય? એ સંકલ્પ કરે એની પ્રમાણે કરે તો તેને કઈ બાકી ન રહે. એટલે મનુષ્ય દેહમાં જ છે, દેવતામાં નહીં, બીજા કોઈમાં નહીં. મનુષ્ય દેહ ગમે તેવો હોય, આમ કે પાંગળો હોય, માંદો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે કોઈ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, એ મનુષ્ય દેહનો અને મનુષ્ય દેહમાં થાય છે, બીજે ક્યાંય થાય. એટલે માણસનો આ કર્મભૂમિ છે. કર્મભૂમિ એક કરે તો 1000 ગણું, લાખ ગણું. એક કરે અહીંયા જો એક એક્શન લે તો લાખ એક્શન નું ફળ એને મળે. પણ માણસને નવરાય નથી. જેમ દેવતાને એવું કહેવાય છે કે દેવતાને મુમુક્ષુતાનો અધિકાર છે, મોક્ષનો અધિકાર છે, કર્મનો નહીં. એને કર્મભૂમિ નહીં કે અહીંયા કરે તેને 1000 ગણું મળે એમ દેવતાને નહીં. પણ મુમુક્ષુતા, એને મુમુક્ષુતાનો અધિકાર છે. નારદજી એ દેવતામાં થઈ ગયા એટલે મુમુક્ષુ. પણ દેવતાને પ્રોબ્લેમ એ છે કે અમેરિકાનો પ્રોબ્લેમ એના છે. અમેરિકામાં કોઈને નવરાય નથી, એટલે અહીં તો જોબમાંથી નવરાય નથી અને એનાથી ભોગમાંથી નવરાય નથી. એને બધા એટલા બધા, જેમ કોઈકને 4-5 ગાડીઓ હોય તો પછી એ ગાડીને કાંઈ નહીં એમને પડી રહી 1 વર્ષ સુધી તો કાઢી જાય. એટલે કાંઈ ન કરવું હોય તો એક લઈને એને ક્યાંક ફરવા જવું જોઈએ. અને ફરવા ખાલી ગાડીને હરખી રાખવા ફરવા જવું પડે, બરાબર. એટલે દેવતાને એવું છે ભોગ એટલા બધા છે કે ભોગનું મેન્ટેનન્સ કરવા માટે એને બધાને થોડોક યોગ્ય ન્યાય આપવો પડે છે. એટલે એને ટાઈમ રહેતો નથી ભગવાન ભજવાનો. એટલું જ વાંધો, બાકી બીજું કઈ વાંધો નથી. બધી સગવડતા હોય એની પાસે તો એ લોકોએ પાછું આવવું પડે, એમના પુણ્ય પૂરા થાય. એ તો પુણ્ય પૂરા થાય એટલે આ લોકમાં જવું પડે અને પછી ગમે તે થાય. મોક્ષ તો અહીંથી જ થાય. મોક્ષ તો અહીંથી જ થાય. અહીંની કમાણી જ બધાય ખાય, અહીંની કમાણી જ બધાને મળે છે મનુષ્ય. અને એમાં વળી સત્સંગ થાય તો એ બહુ મોટું પુણ્ય કહેવાય. બોલો કે મોટું ચાન્સ ભગવાને બહુ મોટો આપી દીધો માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ